વેલકમ બેક। તો સીતાજી લાઈવ જગન્નાથ મંદિર, જ્યાં થોડી જ વારમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પહિંદ વિધિ કરશે, આરતી કરશે। 6 તારીખે રથયાત્રા યોજાવાની છે, ત્યારે લોકોમાં ઉત્સાહ છે। અમે આપને જે દ્રશ્યો દેખાડી રહ્યા છીએ એ લાઈવ દ્રશ્યો છે। ત્રીજી વખત આનંદીબેન પટેલ થોડી જ વારમાં પહિંદ વિધિ કરશે। મહિલા મુખ્યમંત્રી તરીકે પહિંદ વિધિ કરવાનો એક અનોખો રેકોર્ડ પણ સર્જાશે। તો થોડી ક્ષણોમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જગન્નાથ મંદિર પહોંચે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે કરવામાં આવતી મહત્વની વિધિ ગણાય છે પહિંદ વિધિ। જ્યારે રથયાત્રા નીકળવાની હોય ત્યારે ભગવાનને રથમાં બેસાડ્યા બાદ તે રસ્તો સાફ કરવામાં આવે છે અને પછી રથ ખેંચવામાં આવે છે। તો અમારા સંવાદદાતા વિનોદ દેસાઈ ફોન લાઈન પર જોડાયા છે। વિનોદ, જે હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જગન્નાથના લાઈવ દ્રશ્યો આપણે દર્શક મિત્રોને દેખાડી રહ્યા છે। શું આજે જે આરતી કરવાના છે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, શું મહત્વ છે અને શું રેકોર્ડ સર્જાય તેવી શક્યતા છે? કારણ કે ત્રીજી વખત પહિંદ વિધિ પણ આનંદીબેન કરવાના છે। જે નિશ્ચિત મુખ્ય પ્રધાન આનંદીબેન થોડી જ વારમાં એટલે જગન્નાથ મંદિર કમ્પાઉન્ડમાં પહોંચી ચુક્યા છે। હમણાં તેઓ પહેલા પ્રથમ જશે તેમના કાર્યાલય ઓફિસ અને જે વિધિવત સ્વાગત વિધિ થશે, ત્યારબાદ તેઓ જગન્નાથ ભગવાનની આરતી ઉતાર્યા બાદ એક વિધિ હોય છે, મુખ્ય પ્રધાન દ્વારા રથનું પૂજન થતું હોય છે। આગલા દિવસે નીકળનારી રથયાત્રાનું, બીજા દિવસે મુખ્ય પ્રધાન સહિત કેટલાક રાજકીય અગ્રણીઓ અને જે સમાજના શ્રેષ્ઠીઓના દ્વારા પૂજન કરવામાં આવતું હોય છે। પરંતુ મુખ્ય પ્રધાન આનંદીબેન એક મહિલા મુખ્ય તરીકે બીજી વખત આ રથનું પૂજન કરશે અને આવતીકાલે સવારે રથ પ્રસ્થાન પહેલા એક પ્રથા હોય છે કે રાજ્યનો જે રાજા હોય, એટલે અત્યારે મુખ્ય પ્રધાન આનંદીબેન એ હોદ્દા ઉપર ગણી શકાય, એટલા માટે મુખ્ય પ્રધાન આનંદીબેન સોનાની સાવરણીથી ભગવાનની પહિંદ વિધિ કર્યા બાદ રથને દોરશે અને ત્યારબાદ આખી રથયાત્રાની વિધિવત શરૂ થશે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે ટીવી સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યો છે મુખ્ય પ્રધાન આનંદીબેન મંદિરમાં પહોંચી ચુક્યા છે અને હવે ભગવાનના દર્શન અને આરતી માટે મુખ્ય પ્રધાન આનંદીબેન સાથે જો આપણે વાત કરીએ તો રાજ્યના ગૃહપ્રધાન રજનીકાંત પટેલ પણ બીજા કેટલાય મહાનુભાવોની સાથે જગન્નાથ મંદિરના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે મુખ્ય પ્રધાન આનંદીબેન હાથ હલાવી અને જે દર્શકો આવ્યા છે, ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે, તેમનું અભિવાદન ઝીલી હવે મંદિર તરફ જઈ રહ્યા છે। અહીંયા પ્રથમ તેઓ મંદિરમાં આરતી પૂજા કર્યા બાદ નીચે આવશે અને રથની પૂજા વિધિ કરશે। રથના પૂજનનું અહીં ખૂબ મહત્વ હોય છે અને તે બીજી વખત મુખ્ય પ્રધાન તરીકે આનંદીબહેન રથ પૂજા કરશે। બિલકુલ વિનોદ, ધન્યવાદ જાણકારી માટે। તો દર્શક મિત્રો, આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ જગન્નાથ મંદિર નિજ મંદિર પહોંચી ચૂક્યા છે। થોડી જ વારમાં તેમનું વિધિવત આનંદીબેન પટેલનું તેનું ટ્રસ્ટ મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવશે અને સ્વાગત કર્યા બાદ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આરતી કરશે। મહાઆરતી કર્યા બાદ રથની પૂજા કરશે। રથની પૂજાનું પણ એક અનોખું મહત્વ રહેલું છે। રથની પૂજા બાદ વહેલી સવારે આનંદીબેન પટેલ ત્રીજી વખત મહિલા મુખ્યમંત્રી તરીકે ત્રીજી વખત પહિંદ વિધિમાં પણ ભાગ લેશે, પહિંદ વિધિ કરશે અને ત્યારબાદ રથનું પ્રસ્થાન કરાવશે। મેં આપને લાઈવ દ્રશ્યો દેખાડી રહ્યા છે। થોડી જ વારમાં આનંદીબેન પટેલ જગન્નાથ મંદિરમાં આરતીમાં ભાગ લેશે અને ત્યારબાદ રથની પૂજા કરશે। રથની પૂજા કર્યા બાદ વહેલી સવારે પહિંદ વિધિની જો વાત કરીએ, મહત્વ હોય છે પહિંદ વિધિનું અને ખાસ કરીને એક કહી શકાય કે જ્યારે રથયાત્રા નીકળવાની હોય ત્યારે ભગવાનને રથમાં બેસાડ્યા બાદ તે રસ્તો સાફ કરવામાં આવે છે, તેને પહિંદ વિધિ કહેવામાં આવે છે અને રાજ્યના મુખ્યમંત્રી તરીકે સોનાની સાવરણીથી રસ્તો સાફ કરી જે રથ ખેંચે છે તે પ્રસંગને પહિંદ વિધિ કહેવાય છે અને ત્યારબાદ તેને પ્રસ્થાન કરાવે છે। તો હાલ અમે આપને દ્રશ્યો દેખાડી રહ્યા છે જગન્નાથ મંદિરના લાઈવ, જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પહોંચી ચૂક્યા છે। મંત્રોચ્ચાર સાથે આરતીની શરૂઆત થશે અને આપને દેખાડીએ કે આરતીની શરૂઆત, પૂજા અર્ચનાની શરૂઆત થઈ ચૂકી છે। મંદિરના પૂજારી દ્વારા મંત્રોચ્ચાર કરીને હાલ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે, જેમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ અમે આપને ટીવી સ્ક્રીન પર દેખાડી રહ્યા છે। આ લાઈવ દ્રશ્યો છે। આપને જણાવીએ કે આવતીકાલે સવારે
મહાઆરતી બાદ ભગવાનજીના જે આંખે પાટા બંધાયા છે તે આવતીકાલે વહેલી સવારે ખોલવામાં આવશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે. હાલ જગન્નાથ મંદિર, નિજ મંદિરના દ્રશ્યો, જ્યાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પૂજા અર્ચના કરી રહ્યા છે, આરતી કરી રહ્યા છે. મંત્રોચ્ચાર સાથે આપ જોઈ શકો છો કે સોળે શણગાર મંદિરને પણ સજાવવામાં આવ્યું છે. ભક્તોની ભીડ પણ જોવા મળી રહી છે, જ્યાં આનંદીબેન પટેલ પહોંચી ચૂક્યા છે. મંત્રોચ્ચાર સાથે આરતી કરવામાં આવી. આવતીકાલે મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ પહિંદ વિધિનો પણ એક અનોખો રેકોર્ડ સર છે, કારણ કે ત્રીજી વખત મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પહિંદ વિધિ કરવા જઈ રહ્યા છે. આપણે પણ જણાવીએ, સૌથી વધુ પહિંદ વિધિ કરવાનો રેકોર્ડ તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીના નામે રહ્યો છે. પરંતુ એક અનોખો અવસર, એક રૂડો ઉત્સવ અમદાવાદનો કહી શકાય. રથયાત્રામાં અનેક વિધિનું એક મહત્વ હોય છે, એક મહાત્મ્ય હોય છે, ત્યારે તેમાંથી એક પહિંદ વિધિ. અને હાલ જે અમે આપને દ્રશ્યો દેખાડી રહ્યા છે, આવતીકાલે રથયાત્રા છે, તે પહેલા મહાઆરતી યોજાશે, પહિંદ વિધિ થશે. પરંતુ હાલ ભગવાનજીના દર્શન કરવા, આરતી કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ નિજ મંદિર પહોંચી ચૂક્યા છે. મંત્રોચ્ચાર સાથે આરતીમાં ભાગ લેવા આનંદીબેન પહોંચી ચૂક્યા છે. જગન્નાથ મંદિરના દ્રશ્યો લાઈવ આપ જોઈ શકો છો, જ્યાં ભગવાનના રથની પૂજા આરતીમાં ભાગ લીધા બાદ આનંદીબેન કરશે. હાલ સીએમ આનંદીબેન પટેલ ભગવાન જગન્નાથજીના દર્શન કરી રહ્યા છે. અમે આપને લાઈવ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર, સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર અમે આપને દેખાડી રહ્યા છીએ. થોડી જ વારમાં આરતી પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ રથ પૂજા કરશે. 139મી રથયાત્રાની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. અમે આપને સતત લાઈવ દ્રશ્ય દેખાડી રહ્યા છે. આનંદીબેન પટેલ ભગવાન જગન્નાથજીની પૂજા અર્ચના કરી રહ્યા છે. સાથોસાથ નિજ મંદિરના પૂજારીઓ પણ ત્યાં હાજર છે. મંત્રોચ્ચાર કરીને આરતીના આપને ફરી એકવાર જણાવીએ કે આ લાઈવ દ્રશ્યો જગન્નાથ મંદિરના છે, જ્યાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પૂજા અર્ચના કરી રહ્યા છે. ટ્રસ્ટ મંડળના સભ્યો, પૂજારીઓ, તમામ લોકો ત્યાં હાજર છે. લોકોની ભીડ જોવા મળી રહી છે. પૂજા અર્ચના કર્યા બાદ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ રથની પૂજા કરશે. આવતીકાલે સવારે મુખ્યમંત્રી ત્રીજી વખત પહિંદ વિધિ પણ કરશે. ત્રીજી વખત આ અવસર આવી રહ્યો છે. એક અનોખો રેકોર્ડ પણ સર્જાશે કે એક મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ પહિંદ વિધિ કરશે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આનંદીબેન પટેલ જગન્નાથ ભગવાનની આરતી પણ ઉતારી રહ્યા છે. એક તરફ આરતીની ધૂન વાગી રહી છે. મંદિરના પૂજારીઓ મંત્રોચ્ચાર કરી રહ્યા છે અને ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ભગવાનની આરતી ઉતારી રહ્યા છે. એક અનોખો અવસર, અમદાવાદનો એક અનોખો ઉત્સવ. આ ઉત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ હર વર્ષની જેમ સામેલ થયા છે. આ વખતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, જે અમે લાઈવ દ્રશ્યો આપને દેખાડી રહ્યા છીએ, જગન્નાથ મંદિરના, નિજ મંદિરના લાઈવ દ્રશ્યો છે, જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી આરતી ઉતારી રહ્યા છે. આરતી પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી રથની પૂજા કરશે. લોકોની ભીડ પણ નિજ મંદિર પર જોવા મળી રહી છે. એક અનોખો ઉત્સાહ લોકોમાં પણ જોવા મળી રહ્યો છે.
અમદાવાદના આંગણે આ રૂડો અવસર આવ્યો છે કે જ્યારે જગતનું નાથ ખુદ નગરજનોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળશે, એટલે કે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા આવતીકાલે જ્યારે નગરવાસીઓને ખુદ દર્શન આપવા નીકળવાના છે તે પૂર્વે ભગવાનની આજે મહાઆરતી કરવામાં આવી। પહેલાના સમયમાં જે આરતી છે આ આરતી રાજા રજવાડા દ્વારા કરવામાં આવતી હતી, પરંતુ હવે જ્યારે ભારતમાં લોકશાહી છે ત્યારે સૌથી મજબૂત પદ જેમનું ગણવામાં આવે છે તે છે રાજ્યના મુખ્યપ્રધાન, અને રાજ્યના મુખ્યપ્રધાન આ મહાઆરતીનો લાહો લેતા હોય છે, તેમને આ અવસર પ્રદાન કરવામાં આવતો હોય છે। ત્યારે આજે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાનની આરતી ઉતારી હતી। એક અદ્ભુત દ્રશ્ય આજે અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિર ખાતે સર્જાયું।